ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગરીબ વર્ગના લોકો ખૂબ જ ચિંતિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેવામાં વડોદરા શહેરમાં એલેમ્બિક રોડ પાસે આવેલા એલકે નગરના રહેવાસીઓ અલકાપુરી જીબીની ઓફિસ પાસે આવ્યા અને પોતાની વ્યથા જણાવતા જોવા મળ્યા. તેઓએ જીબી ઓફિસની બહાર હલ્લાબોલ કર્યો હતો અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ગરીબ વર્ગમાંથી આવે છે અને તેઓને સ્માર્ટ મીટરની જરૂરત નથી અને તેમને પહેલાંના જૂના મીટરની જરૂર છે. ત્યારે આ બાબત અંગે તેઓએ જીઈબીની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. મને બહુ તકલીફ પડે છે, કેમ કે મારે છોકરા નથી, હું ને મારી વાઈફ જ છીએ. હવે બિલ હું ઘેર બેઠેલો છું અને મારે કંઈ નોકરી નથી, બરાબર છે. હવે હું સ્માર્ટ મીટરને પૈસા કઈથી ભરું બોલો? 4 દિવસે મારે ભરવાનું, હું પૈસા કઈથી લાવું પૈસા? એટલે અમારે મરી જ જવાનું, અમારે બધું એ જ કરી જવાનું. કહેતા હોય તો અમે બે જણી બાળી ફાંસી લગાવી દઈએ. ના, મોબાઈલમાં અમે મોબાઈલ જ નથી રાખતા અને અમને વાપરતા બી નથી આવડતું. અમે કેવી રીતે ભરીએ બોલો? અરે તકલીફ તો બહુ પડે છે. એવી તકલીફ પડે છે કે અમે તો ઘરમાં ફાંસી લગાવીને મરી જઈએ, એવી તકલીફ પડે છે અમને. અમે રજૂઆત કરવાયા છે કે તમારા જે મીટર લગાવ્યા છે એ કાઢી લો ને અમારા જૂના નાખ્યા લો, તો અમે પૈસા ભરીશું, 2 મહિને બી ભરીશું, બરાબર. આ 4 દિવસે અમને ભરવાનું બહુ કઠણ પડી જાય છે સાહેબ. એટલે આ 4 દિવસથી અમે ખાઈએ શું, પૈસા ભરીએ, ખાઈએ કે અમે બસ એ જ કરીએ. અમે ભીખ માંગવા જઈએ, હવે તમારું બિલ ભરવા માટે ભીખ માંગીએ, બોલો હવે શું કરીએ અમે? હા, મને મોબાઈલ વાપરતા નથી આવડતું, પણ હવે જેને મોબાઈલ વાપરતા ના આવડતું હોય, જેની પાસે મોબાઈલ ના હોય, એ બધા શું કરવાના છે, બરાબર. એ તમે કરી આલો છો, મોબાઈલથી તમે કરી આલો છો અને તમે પૈસા ભરો, એટલે અમને શાંતિ થાય. હા, તો અમને મોબાઈલ કોણ લઈ આવશે બોલો? અમે તો ખાઈએ કે અમને ભરીએ કે મોબાઈલ લાવીએ, બોલો. આ મોબાઈલવાળા કંઈ મફત અમારા બાપ નહીં લાગતા કે તમે મફત લઈ જાઓ, બરાબર છે. એટલે અમારા જૂના મીટર છે ને એ નાખ્યા લો અને નવા કાઢી જાઓ, ન તો પછી અમે લંગરિયા નાખી દઈશું. મનુભાઈ મેકવાન, જીબી ઓફિસે. હા, લાઇટ બિલ વધારે આવે છે અને પછી છે તો મને ફોન મારા કને છે નહીં, હું એકલી રહું છું, મારા કને કશું છે નહીં અને લાઇટ જતી રહેતા અંધારામાં બેસી રહું. હું વડ નીચે જઈને બહાર બેહું છું રોડ પર. હે કેવું? હા, આટલી ઉંમરે હું કઈ દોડું? મારી કાન રૂપિયા હોવા જોઈએ, પૈસા નહીં મારી કાન. જો નવું મીટર કાઢી નાખે ને જૂનું લગાવી આલે મને તો જૂનું જ જોઈએ. એ કંઈ બી કરે પણ મને જૂનું મીટર જોઈએ. મારે જીવવાનું કેવી રીતે? હા, કશી આવક નહીં. આવક હોય તો હું બિલ ભરું. અને એમ કે મીટર લગાવવાનું મેં ના પાડી તો એને એવું કીધું કે 20,000 તમારા દંડ થશે અને તમારે છેલ્લે પોલીસ લઈને આવશે ને તોય લગાવશે, એવું બોલ્યો એ. જે મીટરો મેળવા આવ્યા ને એ લોકોએ કહ્યું દંડ ભરવો પડશે કે, અને અમે તો પરીક્ષો વેચીએ નર્મદા ભવન, બોલો. 2 જણો છે મેં. ના, નહીં, મોબાઈલ નહીં. બીજોનો મારો છોકરાનો આવ્યો, છોકરો બહાર જાય ને ત્યાંનો આવ્યો નંબર. પણ એક મારો છોકરો બહાર જાય ને ત્યાં એનો ફોન નંબર આવ્યો. હા, અમે તો નર્મદા ભવન પડી વેચીએ, બોલો. હા, 2 જણો છે મેં. હું દિનેશભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર. આજે અમે એલકે નગર, રિયલનગર, અલકાનગર, સુરભી, ડૉક્ટર ચાલ, રસુરી ચાલ, અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા 25 જણ, 150 જણની સંખ્યામાં અહીંયા અલકાપુરી મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે અમે અહીંયા આવ્યા છે. અને અમારી વિશેષ માંગણી એ છે કે જે પેલા જૂના મીટર છે એમને પાછા આપી દે અને નવા મીટર છે લઈ જાય. આ નવા મીટરની અંદર બધી એવી સિસ્ટમ છે કે એમાં મોબાઈલ જોઈએ, એમાં રિચાર્જ કરવો પડે, એમાં ગૂગલ પ્લે, મને પોતાને ગૂગલ પ્લે નહીં આવતું. મારી પોતાની લાઇટ જતી રહેલી, 300 રૂપિયા બિલ હતું, એમાં લાઇટ મારી જતી હતી. મારા બાબાએ પછી
રિચાર્જ કરીને મારી લાઇટ ચાલુ થઈ. તો આ વડોદરા શહેરની અંદર આખા ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે કે આ સ્માર્ટ મીટર આ સ્લમ વિસ્તારની અંદર ચાલે જ નહીં. એનો મારો સખત વિરોધ છે કે આ મીટર તમે લઈ જાઓ અને જૂના મીટર છે એ પાછા અમને લગાવી આપો. મારી ખાસ માંગણી આ જ છે કે આ સ્લમ વિસ્તારમાં મીટર ચાલે જ નહીં. અને ગવર્મેન્ટે બી ચોક્કસ કોઈ કંપનીને ફાયદો કરવા માટે આ કરાર કરેલો છે, કોન્ટ્રાક્ટ આપેલો છે. આ મોદી સાહેબના આશીર્વાદથી આ થયેલું છે. સ્માર્ટ મીટરની અંદર એ તકલીફ પડે છે કે જે પહેલાં કરતાં જે બિલ આવતા હતા એના કરતાં વધારે બિલ આવે છે. એટલે દાજિયા કરતાં વધારે દામ આપવાનો એ સિસ્ટમ આમાં દેખાઈ રહી છે. એટલા મારો વિરોધ છે કે ભાઈ આ મીટર લઈ જાઓ. આ સ્લમ વિસ્તારમાં મીટર ચાલે જ નહીં. એટલે અમે આજે અલકાપુરી ઝોન ખાતે આવેલા છે અને સાહેબની અમે એપોઇન્ટમેન્ટ લીધી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે સિગ્નેચર સાથે 150 જણની. કે સાહેબ નથી મળ્યા પણ જુનિયર એન્જિનિયર મળ્યા છે. એમણે અત્યારે મેં એપ્લિકેશન કીધું છે થોડી વેટ કરો, સાહેબ આવી રહ્યા છે. અને અમે એપોઇન્ટમેન્ટ લીધેલી છે સાહેબની 11 વાગ્યાની. ના, અમારો વિરોધથી ચોક્કસ અત્યારે તો મેં વિરોધ કર્યો છે પણ જ્યાં સુધી આ મીટરો નહીં બદલાવવામાં આવે ત્યાં સુધી અમારો સતત વિરોધ અમારો ચાલુ રહેશે. સખત વિરોધ અમારો ચાલુ રહેશે કેમ કે આ સ્લમ વિસ્તારમાં આ મીટરો ચાલે જ નહીં. હું પણ એક સિનિયર સિટીઝન છું અને હું ઉગ્ર રજૂઆત કરું છું કે અત્યારે ભર ઉનાળામાં મોદી સાહેબ અત્યારે વોટ પડી ગુજરાતની અંદર બોડી જનતાના વોટ લઈ લીધા અને પાછળથી તમે આવી રીતે હેરાન કરો છો. આ બિલકુલ વ્યાજબી નથી. હવે ચૂંટણીઓ નથી આવવાની ગુજરાતની અંદર. મોદી સાહેબને હવે અહીંયા ગુજરાતમાંથી મુખ્યમંત્રીમાંથી અમે પ્રધાનમંત્રી બનાવી દીધા આ બોડી જનતાએ. અને બોડી જનતાને તમે ફરવા તાપમાં તમે દોડાવો છો એ બિલકુલ વ્યાજબી નથી. એનો અમારો સખત વિરોધ છે. હા, પણ એ લોકો શું કરશે? એ લોકો જેને મોબાઈલ વાપરતા નહીં આવડતું, જેની પાસે સ્માર્ટફોન નથી, જે ગૂગલ પે નથી કરતા, એ કેવી રીતે કરી શકશે? હા, સ્વેચ્છાએ રાખવું જોઈએ. જેની પાસે આ સુવિધા છે, જેને આ સુવિધા જોઈએ છે એ બરોબર છે. પણ જેની પાસે આ સુવિધા નથી એને જે નથી જોતું એને ઠોકવીને બેસાડો. એને બિલિંગ આપો. જે તમે દર મહિને બિલિંગ આપતા હતા એ બિલિંગ આપો. એ સિસ્ટમ રાખો. બંને ઓપ્શન હોવા જોઈએ. ફક્ત એક જ ઓપ્શન ના ઠોકી બેસાડી દેવો જોઈએ. આ મારી માંગણી છે ખાસ.